ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સાથે જ 2 આરોપીની ધરપકડ કરી છે. કાર અને સોનાના દાગીના સહિત 1,36,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે મહુવા નજીક વડલી ચોકડી પાસે કારમાં બેઠેલા એક પુરુષ અને મહિલાને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ 22 જૂને મહુવા શાક માર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાઓના બાળકોના ગળામાંથી સોનાના પેન્ડલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમભાઈ નાનુભાઈ વાઘેલા અને સંગીતાબેન વાઘેલા કે જે શક્તિનગર પાલિતાણાના રહેવાસી છે, તેઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 4 સોનાના પેન્ડલ અને એક અલ્ટો કાર સહિત કુલ 1,36,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.